અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે। 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે અને આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પરંતુ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે। તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે। આ કાર્યક્રમ 9 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશન ડોમમાં યોજાશે, જેમાં પરંપરાગત શાહી સજાવટની સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે। ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે। પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ્સ, ડાયનામિક લાઇટિંગ અને વાઇડ ડાયનામિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે। પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીગર ચૌહાણ પ્રોડક્શન, જયેશભાઈ પરમાર અને કૃષ્ણા કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રિલાયન્સ જીઓ, ટાટા, ઝાયડસ, ગોદરેજ, તિરુપતિ ઓઇલ્સ અને ટ્રેગોન ગ્રુપ જેવા ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થયો છે। નોરતા નગરી નામે એક ભવ્યાતિ ભવ્ય એકદમ ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પ્રીમિયમ એસી ડોમમાં માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રી કરી શકીએ એવું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલું છે। અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું। એનું મહત્વનું કારણ આપ સૌ ખેલૈયાઓને, આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માંગીશ કે અમદાવાદમાં આખું ગુજરાત રહે છે, ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે, બધી સચવાય છે, બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે। એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત, આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ, વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે। કારણ કે સમય પરિવર્તન થતા થતા એક શેરીમાંથી નીકળેલો ગરબો, શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા, સારું એટમોસ્ફિયર મળે, સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે। આખી થીમ અલગ બનાવી છે આ લોકોએ અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને જાળવવાની વાત છે।